જે રીતે દેશ અને ગુજરાતમાં સ્થિતિ સર્જાઈ છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લાઈવ કર્યું. મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમણે તમામ ઘટનાક્રમ જે દિલ્હીમાં જંતર મંતર ચાલી રહ્યું છે, જંતર મંતર પર જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને પણ વાતો કરી. ગુજરાતની સ્થિતિમાં જે રીતે ખેડૂતોનું આંદોલન છે તેને લઈને પણ વાતો કરી. એવા તમામ મુદ્દાઓ જેનાથી સરકારને ઘેરી શકાય અને લોકોને અપીલ કરી શકાય એ તમામ બાબતોને લઈને તો એ પોતાની વાત કરી. મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે ગુજરાતમાં પણ ઝેન્ઝી આંદોલન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે લોકોએ સહભાગી થાય તેવી વાત પણ તેઓએ કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો અત્યારે 20 તારીખ 20 જુલાઈ 2026 આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ બની ગયો અને આ ઐતિહાસિક દિવસ બન્યો એના લાખો જેનજી યુવાનો સાક્ષી બન્યા. જંતર મંતર પર એ જેનજી એટલા ભેગા થયા કે ન એને પોલીસે ડરાવી શકી, ન એને તાનાશાહો ડરાવી શક્યા, ન એને કોઈ જેલમાં નાખી દેવાના ડરે ડરાવી શક્યા. આ જેનજીએ સાબિત કરી દીધું કે યુવા જ્યારે જાગે છે ત્યારે ભલભલી સરકારો રસ્તા પકડી લે છે. મિત્રો, વધારેમાં વધારે શેર કરજો, કદાચ બધા મિત્રો જોઈ શકે. મિત્રો, આજે દુઃખ સાથે કહેવું પડે છે, 21 દિવસના અનશન બાદ લાખો વિદ્યાર્થીઓ એક સાથે જંતર મંતર પર એકઠા થાય અને એના માટે હજારોની પોલીસને બધું કામ પડતું મૂકીને પોલીસને, આખા વહીવટી તંત્રને, દિલ્હીના આસપાસને, આર્મીને, સીઆરપીએફને બધાને બધું કામ મૂકીને વિદ્યાર્થીઓને રોકવા માટે રોકી દેવામાં આવે, લાઠીચાર્જ કરવામાં આવે. એમની માંગ શું હતી? શું એમણે એવું કીધું હતું કે અમને પ્રધાનમંત્રી બનાવી દો? શું એમણે એવું કીધું હતું કે અમને બધાને નોકરીઓ આપી દો? શું એમણે એવું કીધું હતું આ જેનજી, આ યુવાનો, કે અમને તમારી ગદ્દીઓ આપી દો? નહીં. એમની સિમ્પલ માંગણી હતી દોસ્તો, અને માંગણી હતી જે શિક્ષણ મંત્રી નીટની પરીક્ષા બરોબર નથી લઈ શકતા એ શિક્ષણ મંત્રીને ધોઈને મૂડાને પીવા છે. શું કરવું છે? એને રાજીનામું માંગ્યું હતું કાલે. અને રાજીનામું માંગવાથી કોઈ આપ તો ફાટી નથી પડતો. અને ખરેખર તો સાહેબ એક સમય હતો, તત્કાલીન રેલ મંત્રીઓ યાદ કરો તમે, એક એક્સિડન્ટ થાય, 10 વ્યક્તિઓનો મૃત્યુ થયા હોય અને રેલ મંત્રીઓ સ્વયંભૂ રાજીનામા આપી દે. તમે સત્તા સેવા માટે કરવા આવ્યા હોય, તમે ન કરી શકતા હો તો તમારે સામેથી રાજીનામા આપી દેવા જોઈએ, અથવા તો જે વ્યક્તિ બેસાડ્યો છે એમણે રાજીનામા લઈ લેવા જોઈએ. એ કરતા નથી. તમે એવું કહેતા હતા કે ભાઈ જે વ્યક્તિઓ આંદોલન કરે આ દેશમાં એને કરવા દેવાનું. 2012માં તમારા વિડીયો જોઈ લો કે દિલ્હીના જંતર મંતર ઉપર 2012માં પણ 12 દિવસ અન્નાજીએ આંદોલન કર્યું હતું. 12મે દિવસે સરકાર એની સાથે વાતચીત તો કરી, ઝૂકી હતી ને એની માંગો સ્વીકારી હતી. હવે આ પેલા તમે જુઓ, એક મહાન વ્યક્તિને આપણે 111 દિવસના અનશન બાદ ગુમાવી ચૂક્યા છીએ નરેન્દ્ર મોદીની સરકારમાં. કોઈ સાંભળવા તૈયાર નહોતું. એની માંગો શું હતી? માં ગંગાની જ હતી. સ્વચ્છતાની જે પ્રોજેક્ટો આવે છે એ પર્યાવરણને નુકસાન કરતા હોય
એને રોકવાની, બીજું શું હોય? આ જે જેનજી બધા જે વિદ્યાર્થીઓ નીટમાં 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, 2 વર્ષથી તૈયારી કરતા હતા. અને નીટમાં તમને ખબર હોય તો જે લોકો ભણ્યા હશે ને ભણતા હશે એને ખબર હશે કે બાળક 12મા ધોરણમાં હોય, એની નીટની ટ્યુશન કરતા હોય, એ તૈયારીઓ કરતા હોય, 2 વર્ષથી 11મા અને 12મા ધોરણથી એ નીટ માટે થઈને સ્કોર લાવવા માટે તને તૈયારીઓ કરતા હોય. એના મમ્મી પપ્પા ટીવી બંધ કરી દે 2 વર્ષ સુધી, એના મમ્મી પપ્પા ક્યાંય ફરવા ન જાય, પોતે ન જાય, પોતાના બાળકને ફરવા ન લઈ જાય, કારણ કે એ પરીક્ષા બહુ અગત્યની છે. અને 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ, એના મમ્મી પપ્પા, એના પરિવાર, એ ગણો તમે તો કમસે કમ 5 લોકો તો હોય પરિવારમાં. ચલો દેરાણીઓ, જેઠાણીઓ, ભાઈ ભાભી બધું ભૂલી જાઓ, મમ્મી પપ્પાને એ 2 ભાઈ બહેનને કરીને 5 પરિવાર હોય તો 22 લાખ વિદ્યાર્થીઓ ઓફિશિયલી પરીક્ષા આપી તો 1 કરોડથી વધારે લોકોના ઘરે એક માતમ છવાયો નીટનું પેપર લીક થવાથી. અને પેપર કેમ લીક થયું કહેવા માંગુ છું મિત્રો, આ ભાજપનું ગુજરાત મોડલ છે. ભાજપે ગુજરાતમાં સરકાર આવી, ભાજપે સતત પરીક્ષાઓના પેપર ફોડ્યા. એ 2 રીતે ફોડ્યા હોઈ શકે, કાં તો એ અનાવડત છે સરકાર ચલાવવાની, અને કાં એને પોતાના માણસો ફિટ કરવા હોય. અને એ તો સ્વાભાવિક છે મિત્રો. માન લો કે કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે ધારાસભ્ય, સાંસદ બને એટલે એના સગા સંબંધીઓ હોય, કાર્યકર્તાઓ હોય, એ લોકો આવે કે મારા દીકરાને તમે અહીંયા પોલીસમાં લગાડી દો ને, પીએસઆમાં લગાડી દો ને, આની પરીક્ષા પાસ કરાવડાવી દો ને. બની શકે કે એ આખું ષડયંત્ર જ હોય, એ જ લોકો પેપર લીક કરતા હોય એને આપવા માટે, અને ક્યાંકથી પેપર પછી લીક થઈ જતો હોય સગા સંબંધીઓને ગોઠવવા માટે. તો આ તો સત્તા નથી. સત્તામાં બેઠેલો વ્યક્તિ સગો બાપ હોય કે સગો દીકરો હોય, એ પણ જો ખોટું કરે તો સત્તામાં બેઠેલો વ્યક્તિ છે એને ચલાવી ના લેવું જોઈએ, ઈશ્વરની સાક્ષી રાખીને એને રાજ કરવું જોઈએ. તો તમે બધા લાગવી ગયા ભરી દો તો બીજું બધો સમાજ શું કરશે? બીજા બધા યુવાનો જે લોકો પોતે લાયક છે એ શું કરશે? તો એ જ વાત દિલ્હીમાં ગઈ. અહીંથી એક કરીને 25 પેપર લીક કર્યા અને હજી સુધી કોઈ પેપર લીક વાળાને સજા થઈ હોય તો મને દેખાડો. અને ચેતર વસાવા જે આદિવાસી સમાજનો અવાજ બન્યું હતું એને 2-3 વર્ષમાં સજા થઈ ગઈ, અને એમાં એનો ગુનો તો કાંઈ જ નથી. એ તો આવશે ઉપલી કોર્ટમાં, ખબર પડશે. તો કહેવાનો મતલબ એ છે કે આ જ મોડેલ શું ત્યાં આપણે લાગુ કર્યું? શું આપણા પર્ટિક્યુલરી દીકરા દીકરીઓને MBBSમાં નોકરી મળે એટલા માટે થઈને આખા દેશના દીકરા દીકરીઓને બલી ચડાવી દીધી સારા લોકોની? કે પછી તમે એ ચલાવતા નથી આવડતું? 2 કારણ જ હોઈ શકે પેપર લીકના. તો આ જે જેટલા પરિવારજનો 2 વર્ષથી હેરાન થતા હતા, 1 કરોડ લોકો, એના પરિવારને બધાએ માંગ કરી અને 22 મિલિયન તો કોકરોચ પાર્ટીમાં તરત ફોલોઅર્સ થઈ ગયા હતા. એનો મતલબ કે કરોડો લોકો એનાથી પીડિત છે. બધાએ આવી જાય એવું જરૂરી નથી. તો કરોડો લોકો પીડિત હોય તો તમારે એક શિક્ષણ મંત્રી રાજીનામું ન તમે લઈ શકો, અથવા રાજીનામું સામેથી ન આપી શકે. આ તો હદ થઈ ગઈ સાહેબ. 1 ડાઘ લાગ્યા પછી મંત્રી કે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીએ નીકળી જવું જોઈએ. એની જગ્યાએ સોનમ વાંગચુક જે પણ લોકો આ મોદી સરકારની, ભાજપ સરકારના વિરોધમાં આંદોલન કરે એને પહેલા તો એ દેશદ્રોહી સાબિત કરવા મથી પડે, વિદેશથી ફંડિંગ આવે છે એવું મથી પડે, પછી ખેડૂતો હોય તો એને ખાલિસ્તાનીઓની રીતે મચી પડે, વિદ્યાર્થીઓ હોય સોનમ વાંગચુક તો સોનમ વાંગચુક છે, આ છે, ફલાણાનો એજન્ટ છે, ઢીકડાનો એજન્ટ છે. સાહેબ એની દીકરીએ કઈ પરીક્ષા આપી નહોતી નીટની, કે એના દીકરાએ પરીક્ષા નહોતી આપી નીટની, અને એ માણસ કેટલો ભણેલો છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ મિત્રો એનાથી મોટી વસ્તુ એ છે કે આટલા વ્યક્તિઓ પોતાનો જીવ આપવા માટે 21 દિવસ સુધી ભારતના દીકરા દીકરીઓ માટે, જેનજી માટે અનશન ઉપર બેસે અને રાજીનામાની માંગ કરે. અને પેલા લોકો રાજીનામું ન આપે અથવા તો રાજીનામું ન લે
અને એના માટે રાજીનામું ન લેવા માટે હજારો પોલીસ, લાખો પોલીસને, આર્મીને, સીઆરપીએફને બધું ખડકી દેવામાં આવે, આખું સિસ્ટમ ઠપ કરી દેવામાં આવે. એટલા માટે થઈને તમે સંસદમાં બેઠા દો અને ભાઈ સંસદમાં ચર્ચા ન થાય. મને એવું લાગે છે કે ઉપરવાળાનો કમસે કમ આપણે ડર રાખવો જોઈએ. આપણે સૌએ, મારાથી પણ પાપ થતા હોય, તમારાથી પણ થતા હોય, બધાથી થતા હોય, જાણીએ અજાણીએ, તો એ આપણે જોવું જોઈએ કે આ ધરતી છોડીને બધાએ જવું જોઈએ. જવાનો છે. સિકંદર જેવો સિકંદર યાદ કરો મિત્રો. એલેક્ઝાન્ડર સિકંદર જ્યારે લશ્કર લઈને નીકળતો હતો, એ કોઈ પણ દેશ ઉપર આવે છે એમ ખબર પડે તો દેશ પોતે શરણાગતિ સ્વીકારી લીધું હતું. સિકંદરને પહોંચી શકાય એવી તાકાત કોઈનામાં નથી. અને સિકંદર જેવો સિકંદર જ્યારે મર્યો ત્યારે એને કીધું કે અબ્બાજાન મેરે દોનો હાથ ખાલી રખના. ખબર પડવી જોઈએ કે પૌણા વિશ્વ ઉપર માત્ર એક હિન્દુસ્તાન કે એક પાકિસ્તાન કે અફઘાનિસ્તાન કે નહીં, ત્યારે તો પાકિસ્તાન હતું નહીં, પૌણા વિશ્વ ઉપર જે રાજ કરતો હતો એ સિકંદર, એલેક્ઝાન્ડર સિકંદર મર્યો ત્યારે ખાલી હાથે ગયો. આપણે સૌ જાણીએ છીએ, કોઈ નવું તો નથી. તો તમને સત્તાથી એટલો બધો મોહ થઈ ગયો છે, કાં તો તમે સત્તામાં બહુ બધું ખોટું કર્યું છે કે જવાનો ડર લાગે છે કે જો જશે તો અમે બધા જેલમાં જશું, અથવા તો તમને સત્તાથી એટલો પ્રેમ થઈ ગયો છે કે માત્ર સત્તા સિવાય તમને કશું દેખાતું નથી. બે વસ્તુ ખરાબ છે. રાવણ પેલા ખરાબ નહોતો, કઈ પેલા અત્યાચારી નહોતો. જયારે સતત એને આવ્યું શાસન એટલે અહંકારી થયો. તમને પણ એ જ સ્થિતિ લાગુ પડી છે. અને મારા બાપુજી કહેતા કે તપેશ્રી રાજેશ્રી, રાજેશ્રી નરકેશ્રી. જે તપસ્યા કરે છે રાજ મેળવે છે, રાજ મેળવે છે ને નરકમાં જાય છે. આજે નહીં તો કાલે યાદ રાખજો. તમારે જે દિવસે તમારી મોતની ઘડીઓ આવશે ને ત્યારે તમને આખી ફિલ્મ દેખાશે. શાસ્ત્રો એવું કહે છે કે જે વ્યક્તિએ જેને ખરાબ લોકોને સાથ આપ્યો છે, એ પછી પાર્ટી તરીકે આપ્યો છે, વ્યક્તિ તરીકે આપ્યો છે, અંધભક્તિમાં આપ્યો છે, એણે ન જાણ્યું છતાં આપ્યું છે, એ બધા એ થોડે અંશે ભોગવવાનું છે. ઉપરવાળાના દરબારમાં નથી લાગવગ ચાલતી, નથી ત્યાં સરકારો ચાલતી, કે નથી ત્યાં ફોન થતો કે મને આને મૂકી દેજે. ત્યાં બધાનો હિસાબ થાય છે. અને ના કહેવું જોઈએ, આપણે ખૂબ દુઃખ સાથે કહું છું કે જેટલા નેતાઓ, ઘણા નેતાઓના જે મૃત્યુ થયા છે, ઈશ્વરને કહીએ કે કોઈના ન થાય એવી રીતે બહુ પીડાય છે. તો કહેવાનો મતલબ એ છે કે સત્તા મેળવવી સહેલી છે, ટકાવી કદાચ સહેલી છે, પણ સત્તા ઈમાનદારીથી પ્રજાહિત માટે, પ્રજાના હક અને અધિકારો માટે એને સાક્ષી રાખીને ચલાવવી બહુ અઘરી છે. તો આજે આ લોકોએ તો માત્ર ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું માંગ્યું હતું, અને એના માટે રાજીનામું ન આપવું પડે એટલા માટે તમે એટલી પોલીસ ને દબાણ, આન તે બધું કર્યું. શું કરવાની જરૂર હતી? હવે ઘણા કેસો કરશો ને પછી ફાઇલો બનાવશો ને પછી કાગળ ભરશો ને પછી અદાલતોમાં કેસો ભરશો ને અદાલતોમાં ભરતી કેસોની થાય છે. ઓલરેડી ઘણા કેસો છે, એમાં વધારે કરશો. પાછા એના વકીલો બચાવશે ને, સરકારી વકીલ બચશે ને, પછી બચાવશે ને, પેલા જે અધિકારીઓ પીઆઈ ને ડીસીપી ના છે એ બધા હાજરીઓ આપશે ને, અદાલતોમાં કેસ ચાલશે ને, કેસ પછી કેસ ને, કેસ પછી કેસ ને. એનું કારણ શું? તો એક ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દીધું તો કશું નહોતા. મને લાગે છે કે આ બધી વસ્તુમાં સાહેબ તમારે કરવું પડે. પણ ખેર, તમે નથી કરી શક્યા એ વાત અલગ છે. આજે આ ભારતના યુવાનોએ ઇતિહાસ રચી દીધો. પોલીસ મારતી હતી, કેટલાક વિડીયો જોયા. યુવાન કહેતો હતો મારો મને, તમારામાં તાકાત હોય તો મારો મને. અને એ અભિજીત દીપકે, જેણે કોકરોચ પાર્ટી બનાવી, સોનમ વાંગચુકજી, પ્રકાશ રાજજી, કેટલાય લોકો ત્યાં પધાર્યા છે, આવ્યા છે, જેટલા બધા આવ્યા. ખેર, મોટા ફિલ્મ સ્ટારો છે, ક્રિકેટરો છે, જે લોકો
2014 પહેલા ખૂબ ટ્વીટો કરતા હતા, એ બધા બિચારા અત્યારે દેખાતા નથી. કદાચ પાર્ટીમાં હો તો વાંધો નથી, પાર્ટીમાં ન હો, ન્યુટ્રલ હો તો તમારી પાસે અપેક્ષા રાખે છે. હું તો એમ કહું છું બધા ફિલ્મ સ્ટારોએ જ આવવું જોઈએ. તમે ખૂબ અબજોપતિ થયા છો આ યુવાનોના કારણે. ક્રિકેટરોએ જ આવવું જોઈએ. તમે ખૂબ કમાયા છો, આ યુવાનો તમને જુએ છે એટલે. સ્પોર્ટ્સના લોકો હોય, કથાકારો હોય, સંતો મહંતો, આ બધાએ પહોંચવું જોઈએ. હું તો એવું માનું છું. આજે અમારા પણ ઘણા આગેવાનો ત્યાં પહોંચ્યા છે. પાયલબેન પહોંચ્યા હતા, મહિલા પ્રમુખ, યુથ પ્રમુખ બ્રિજરાજભાઈ છે, એસઆપ પ્રમુખ ધાર્મિકભાઈ છે, ઘણા લોકો પોતપોતાની ટીમો સાથે પહોંચ્યા છે. યુવાનોએ બધાએ. પણ મિત્રો, હવે ભારતનો યુવા જાગ્યો છે. જ્યારે જ્યારે ભારતનો યુવા જાગે છે ત્યારે આજે ઠીક છે કે 1 લાખ લોકો થયા હશે, 2 લાખ થયા હશે યુવાનો, પણ 22 મિલિયન આ કોક્રોચ પાર્ટી સાથે એટલે 2-2.5 તમે માનો કે કરોડો લોકો જોડાઈ ચૂક્યા. હવે ઈ કરોડો લોકોના સગા સંબંધીઓ ગણો. માનો કે એક પરિવારમાં 5 જણા હોય તો 3 ભાજપમાં હશે. તો એ ભાજપના પણ અત્યારે જે કાર્યકર્તાઓ હશે, જેમણે દીકરી નીટમાં પરીક્ષા આપી હશે અથવા તો પેપર લીકથી પરેશાન હશે, ગુજરાતમાં પણ 25 પેપરો લીક થયા. તો મિત્રો, મારી નમ્ર વિનંતી એ છે કે આ પેપર લીક થાય છે, વારંવાર લીક થાય છે, રાજીનામું નથી આપતા, લેતા નથી. એનું કારણ શું ખબર છે? જે દિવસે મતદાન હોય છે તે દિવસે આપણે એ બદલો લેવાનો ભૂલી જઈએ છીએ. નહીં તો આ કોઈની તાકાત નથી. જે દિવસે મતદાન હોય તે દિવસે મારો મામો ઊભો છે, મારો કાકો ઊભો છે, મારો માસીયાઈ ભાઈ ઊભો છે, મારો જ્ઞાતિનો છે, મારા જાતિનો છે, મારા ધર્મનો છે, એમ કરીને ભાજપને મત આપી દે છે. એનો પરિણામ છે. બાકી જે દિવસે અત્યાચાર કોઈ પણ સરકાર કે કોઈ પણ સિસ્ટમ કરે તે દિવસે તમે સંકલ્પ લઈ લો કે આવતી ચૂંટણીમાં, કોઈ પણ ચૂંટણી આવે, હું ભલે જંતર મંતર પાસે જઈ ન શકે તો વાંધો નહીં, હું બીજા આંદોલનોમાં જઈ ન શકે તો વાંધો નહીં, પણ જે દિવસે ચૂંટણી હશે ને ત્યારે હું મારું મતદાન અવશ્ય કરીશ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ. અને હું બીજા 25 કે 50 કે 100 વ્યક્તિઓને આગામી 6 મહિના 3 મહિનામાં લોકોને જગાડીશ અને એને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું કે નહીં એ બપોરે 12 વાગ્યા સુધી ફોન કરીને પૂછી લઈશ. આટલું તમે જો કરતા થઈ જશો ને તો ભલભલાના છે ને માઇન ઊંધા થઈ જાય, બધા સત્તા નીચે આવી જાય. એટલે આ વસ્તુ તમારે ખૂબ જરૂરી છે. આજે કરોડો લોકો અત્યારે ટીવીની સામે બેઠા હશે, અત્યાચાર થયું યુવાનો ઉપર. તમારા મારા યુવાનો જ છે, આ કોઈ પાકિસ્તાન ચીનના નથી, બરોબર છે? અને તમારા મારા યુવાનો ઉપર લાઠીચાર્જ કરી છે ભાજપ સરકારે, લાઠીચાર્જ કરાવડાવી છે. તમામ દેશમાં જેટલા પણ કરોડો નાગરિકો જોયું, આજે સંકલ્પ લઈ લે કે આવનારી ચૂંટણીમાં હું 100% મતદાન કરાવડાવીશ, મારા પરિવારમાંથી કરાવડાવીશ, સગા સંબંધીઓમાંથી કરાવડાવીશ અને મારા મિત્ર વર્તુળમાંથી કરાવીશ, ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશ. આપણે દેખ તો 60% મતદાન થાય છે, 90, 92, 95% મતદાન થવું જોઈએ. તો આ બધી વસ્તુ છે જેને સમજવાની જરૂર છે. આપ સૌ લોકો, મને મારી વિનંતી છે કે તમારે આપણે ગુજરાતમાંથી પણ જાગવાની જરૂર છે. ઘણા લોકો એમ કહે છે મને કે સુદાનભાઈ આપણે અહીંયા પેપર લીકમાં શું શું કર્યું, એનું પણ કહી દઉં મિત્રો. જે દિવસે ગુજરાતમાં પેપર લીક થયું, અમે લોકો કમલમનો ઘેરાવ કર્યો હતો અને કમલમમાં ઘેરાવ કર્યા પછી 12 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે છેડછાડ ભાજપે કરી હતી, એ સરકાર કમલમથી ચાલતી હતી. કમલમનો ઘેરાવ કર્યો તો મારી ઉપર છેડતીની ફરિયાદ કરી, મારી ઉપર દારૂનો કેસ કર્યો, અમારા બધા બહેનો, માતા બહેનો 19 જેટલી કલમો લગાડીને સાબરમતી જેલમાં નાખી દીધા, બહેનો દીકરીઓને. અમને એનો વાંધો નથી, એ કેસ સામે પણ લડીશું. અમારા કેટલાય ઉપર લાઠીઓ વર્તાવી હતી, એનો વાંધો નથી અમને.
પણ ચૂંટણી સમયે, મતદાનના સમયે જો તમે અમને યાદ નહીં રાખો કે તમારા માટે કોઈક લડતું હતું ને જેલમાં ગયું હતું, તો સાહેબ કેટલા ઈશુદાન, કેટલાય નેતાઓ આવીને વયા જશે ને મરી જશે. અમે અમારી ફરજ નથી ચૂક્યા. તમારે તમારી ફરજ છે ચૂંટણીના દિવસે. આ ભારતના જનતાએ નક્કી કરવું જોઈએ ચૂંટણીના દિવસે આનો બદલો લેશું તો બધું થઈ જાય મિત્રો. તો બસ આટલું જ મારે કહેવું હતું. આજે અચાનક જ ફેસબુક લાઈવ એટલે જ થયો કે ભાઈ આજે ખબર પડવી જોઈએ દેશને કે આપણા યુવાનો ઉપર આજે એ દીકરી છે, કાલે તમારી હશે. ઘણા લોકો ભાજપના કાર્યકર્તા હશે, ભાજપના આગેવાન હશે, ભાજપના પેજ પ્રમુખો હશે, એમને પણ કહેવા માંગુ છું કે તમે પણ ભાજપ કરો છો અને ભાજપ ખોટું કરે છે ને એને સાથ આપો છો. આગામી દિવસોમાં ભાજપનો મોટો જ નેતા તમારી સાથે પણ ખોટું કરશે. અમે કોઈ નહીં હોઈએ અને ભાજપને એટલી મોટી તમે બનાવી દેશો તો તમારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવા કોઈ તૈયાર નહીં થાય અને પછી કોઈ બોલવા વાળું નહીં હોય, માત્ર રડવું પડશે અથવા તો અત્યાચાર સહન કરવું પડશે ને ભાજપનો મોટો નેતા ભાજપના નાના નેતાને ગુલામ તરીકે રાખશે. એટલે કહું છું કે પેજ પ્રમુખો હોય, બૂથ પ્રમુખો હોય, બૂથ પ્રભારીઓ હોય, તમારી આત્મા જગાડો તો આ મહાકાય રાક્ષસને પાડી શકાય એમ છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ઈશુદાન ગઢવીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ.